મોહમ્મદ સાહેબની અનેક પત્નીઓ હતી. તેમની પહેલી પત્નીનું નામ ખદીજા હતું. મોહમ્મદ સાહેબ સાથે લગ્ન કરતાં પહેલાં ખદીજા એક વિધવા હતા. પહેલાંના લગ્નથી ખદીજાને 3 દીકરીઓ હતી. મોહમ્મદ સાહેબથી ખદીજાને એક દીકરી થઈ, જેનું નામ હતું ફાતિમા. એ સિવાય મોહમ્મદ સાહેબના બીજા પત્ની દ્વારા 3 દીકરા હતા, જેમના નામ હતા અબ્દુલ્લાહ, કાસિમ અને ઇબ્રાહિમ. આ 3 દીકરાઓનું નાની ઉંમરે નિધન થયું હતું. એટલે જ ઈસવીસન 632માં પૈગંબર સાહેબનું નિધન થયું ત્યારે તેમના કોઈ વારસદાર નહોતા. હવે ફરી તેમની દીકરી ફાતિમાની વાત કરીએ. ફાતિમાના લગ્ન અલીની સાથે થયા હતા, જેના વિશે અમે તમને બ્રેક પહેલાં વાત કરી હતી. ફાતિમા અને અલીના 2 દીકરા થયા. તેમના નામ હસન અને હુસૈન હતા. મૂળ વિવાદને સમજવા માટે આ ફેમિલી ટ્રી જાણવું જરૂરી છે. આ ફેમિલી ટ્રીને જાણ્યા બાદ ખલીફા એટલે કે ઇસ્લામિક ધર્મગુરુઓ વિશેની વાત કરીશું, કેમ કે એને લઈને પણ મતભેદ છે. અબુ બકર પહેલા ખલીફા હતા, ઉમર બીજા ખલીફા હતા, ઉસ્માન ત્રીજા ખલીફા હતા, અલી ચોથા ખલીફા હતા. મોહમ્મદ સાહેબના આ 4 ખલીફાઓની સાથે પારિવારિક સંબંધો રહ્યા. જેમ કે અબુ બકર મોહમ્મદ સાહેબના સસરા હતા. તેઓ મોહમ્મદ સાહેબની પત્ની આયેશાના પિતા હતા. અબુ બકરની જેમ ઉમર પણ મોહમ્મદ સાહેબના સસરા હતા. ઉમરની દીકરી હાફસા મોહમ્મદ સાહેબના પત્ની હતા. ઉસ્માન અને અલી બંને મોહમ્મદ સાહેબના જમાઈ હતા. મોહમ્મદ સાહેબની પહેલી પત્ની ખદીજાની 2 દીકરીઓ રૂકાયા અને કુલથુમના પતિ ઉસ્માન હતા. અલીની વાત કરીએ તો તેઓ મોહમ્મદ સાહેબના જમાઈ સિવાય પિતરાઈ ભાઈ પણ હતા. હવે શિયા અને સુન્ની સંપ્રદાય વચ્ચે શું ફરક છે એ સમજીએ. સુન્ની સમુદાય આ 4 ખલીફાઓને માને છે, જ્યારે શિયા સંપ્રદાય તેમને ખલીફા નહીં પરંતુ ઇમામ કહે છે. તેઓ કહે છે કે અલી અમારા પહેલા ઇમામ હતા. આમ તો મોહમ્મદ સાહેબે વિધિવત રીતે પોતાના વારસદાર તરીકે કોઈની નિમણૂક નહોતી કરી. શિયા સંપ્રદાયના લોકો આ વાત માનવા તૈયાર નથી.